Hello, good morning everyone. Myself Jalpa S. Parikh, mother of Vihan Parikh, studied in FG Education, નડિયાદ. વિહાનને જ્યારથી મેં એફજીમાં મૂક્યો છે ત્યારથી એના સ્પીકિંગથી લઈને ભણવામાં અને ઘણા બધામાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ઇમ્પ્રુવમેન્ટ જેવું કે એ પોતાનું સ્ટડી અને જેવું કે ઇન્સ્ટન્ટ કોઈક ટોપિક પર સ્પીચ આપવાની હોય તો એ સેન્ટેન્સ ફોર્મેશન પોતાની જાતે કરી શકે છે. એટલે કે એની મારા પર ડિપેન્ડન્સી હવે ઘણી બધી ઓછી થઈ ગઈ છે. એ એનું પોતાનું વર્ક છે, સ્ટડી છે, એ બધું પોતાની જાતે કરી શકે છે. બીજું, એફજી એજ્યુકેશનમાં ઘણા બધા સારા સારા સબ્જેક્ટ્સ ભણાવવામાં આવે છે, જેમ કે જીએસ, કોડિંગ. જીએસમાં પણ એ લોકોને વૈદિક મેથ્સ કરાવવામાં આવે છે કે જેમાં મેથ્સ ઇઝીલી થઈ શકે, ઇઝી કરતાં વધારે સ્પીડમાં થઈ શકે એવી ટ્રિક્સ શીખવાડવામાં આવે છે. અને જો એ લોકો આ ટ્રિક્સ કરશે તો એમ લોકો માટે ઘણું બધું સારું જ છે ફ્યુચર માટે પણ. તો ઘણું બધું સારું એફજી એજ્યુકેશનમાં શીખવાડવામાં આવે છે. સાથે સાથે કોડિંગમાં એમને ડિફરન્ટ પ્રોજેક્ટ્સ કરાવવામાં આવે છે અને એ ઘણા બધા એ લોકો માટે યુઝફુલ છે. જેવા કે સ્ટુડન્ટ્સ પોતાનું આઈડી કાર્ડ જાતે બનાવી શકે, સ્કેરી કાર્ટૂન્સ બનાવી શકે. એટલે ભણવાની સાથે સાથે અધર સબ્જેક્ટ્સ પર પણ એફજી એજ્યુકેશનમાં ફોકસ કરવામાં આવે છે અને એ લોકો માટે ખરેખર આ ઇન્ટરેસ્ટિંગ છે. એ લોકો પોતે ખુશ થઈ જાય છે કે ચલો સ્કેરી કાર્ટૂન અમે બનાવી શકીએ છીએ. એટલે ભણવાના ટોપિક્સની સાથે સાથે એ લોકોને ઇન્ટરેસ્ટ પડે એવા ટોપિક્સ કરાવવામાં આવે છે. ખરેખર એફજી એજ્યુકેશનમાં 7th સ્ટાન્ડર્ડનો જે પણ સ્ટાફ છે એને હું દિલથી થેન્ક યુ કહીશ. હું એફજી એજ્યુકેશન અને નોલેજની ખૂબ આભારી છું અને રિયલી નોલેજ હૈ તો મુમકિન હૈ.